નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાનું છે ધોરણ 11 વિષય કો બધા જ એમસીક્યુ એક જ વિડીયોની અંદર લઈને આવી ચૂક્યો છું। 100% વિદ્યાર્થી મિત્રો આ પૂછાશે જ, એટલે આ એમસીક્યુ કરીને જજો। એન્યુઅલ એક્ઝામ 2024 ની અંદર આ વિડીયો તમને બહુ બધો હેલ્પફુલ થવાનો છે, એટલે વિડીયોને લાઈક કરી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે જો અમારો પ્લાન કેવો હતો, એમસીક્યુ અને વીએસક્યુ તમને લાઈવની અંદર કરાવું, પણ લાઈવની અંદર મેં ટ્રાય કર્યો હતો, એકવાર લાઈવની અંદર ટ્રાય કર્યો હતો, પણ કોઈએ જોઈ જ નહીં લાઈવ સ્ટ્રીમ, એટલે મારો એક જે જુસ્સો હતો એ બરોબર આવ્યો નહીં, એટલે મેં લાઈવ સ્ટ્રીમને બંધ કરી દીધી અને સીધો વિડીયો રેકોર્ડ કરવા બેસી ગયો। બસ હવે હું એવી આશા રાખું છું કે આ વિડીયો તમામ વિદ્યાર્થીઓ જુએ બરાબર અને સારામાં સારો રિસ્પોન્સ આપે, એવું એવી આશા રાખું છું અને તમે આપશો। આઈ હોપ કે તમે આપશો। વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર। હું આટલી બધી મહેનત કરતો તો ખાલી તમારો એક વ્યૂઝ મને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર છે, એટલે જોઈને જજો બરાબર। હું તમારો કોઈ ટાઈમ વેસ્ટ નહીં કરું, બસ ખાલી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો 30 મિનિટનો કદાચ થશે બરોબર છે, એટલે જોઈને જજો। ડન છે? ઓકે। માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીંયા કયા નામે ઓળખવામાં આવે છે તમને ખબર જ છે, એ છે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર। સી આવશે, અર્થશાસ્ત્ર। ઓકે। પછી ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? કયો ગ્રીક? એટલે ઓ ઇકોનોમિક્સ બરાબર છે। પછી આપણે આગળ જોઈએ, કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? કોને મળ્યું છે? તો અહીંયા આપણે આવશે એડમ સ્મિથ। ડન? ઓકે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ છે? બરાબર, વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ છે? રોબિન્સ। કોણ છે? રોબિન્સ બરાબર। પછી આગળ જોઈએ, અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રોની કેટલી રીતે વિભાગ પાડ્યા છે? તો તમારો જવાબ આવશે બે બરાબર। ઓકે, જવાબ કેટલો આવશે? 2। વાત કરીશું આગળ, સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો દેખો કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? દેખો વરસ છે, વરસાદ છે, બધું આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે। કઈ ધરી ઉપર? આડી ધરી ઉપર। ડન? ઓકે। આગળ જોઈએ, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક માર્શલે લખ્યું છે। ડન? ઓકે। રોબિન્સ। હવે દેખો આ થઈ ગયા તમારા એમસીક્યુ બરાબર પહેલા ચેપ્ટરના। હવે આપણે આવી ચૂકીએ છીએ બીજા ચેપ્ટર ઉપર, એ છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ। તો એની અંદર માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો કયું મૂલ્ય દર્શાવે છે? ઉપયોગિતાનું મૂલ્ય બરાબર છે। માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે, ઉપયોગી શબ્દ આવ્યો એટલે કયું મૂલ્ય આવશે? ઉપયોગિતાનું મૂલ્ય। ડન? આગળ જોઈએ, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે વિદ્યાર્થી મિત્રો કિંમત। તમને એવું પૂછે કિંમત એટલે શું, તમને વિભાગ બી ની અંદર પૂછે કિંમત એટલે શું, તો તમે આ વ્યાખ્યા લખી શકો છો। વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત। ડન? વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત। તમે વસ્તુ કે સેવા ખરીદો બરાબર, એટલે કે એના બદલામાં આપણે એ વસ્તુ કે સેવા આપણે લઈએ અને એના બદલામાં આપણે શું ચૂકવીએ છીએ? નાણું બરાબર। નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? દેખો ભૌતિક વસ્તુ આ થઈ જશે તમારી અભૌતિક વસ્તુ, આ થઈ જશે અભૌતિક વસ્તુ, ભૌતિકમાં તમારું ફ્રીજ આવશે। ડન? ભૌતિક એટલે જે વસ્તુ દેખાતી હોય, જે વસ્તુને તમે સ્પર્શ કરી શકતા હોય। દેખો તમે દાક્તરી સલાહને ટચ કરી શકો, સ્પર્શ કરી શકો, સંગીતને સ્પર્શ કરી શકો, શિક્ષણને સ્પર્શ કરી શકો, આ બધા ઉદાહરણ છે અભૌતિકના। તમને એવું કે અભૌતિક વસ્તુઓના ઉદાહરણ આપો, એટલે જે વસ્તુને તમે સ્પર્શ ના કરી શકતા હોય, જે વસ્તુને તમે દેખી શકતા ના હોય, એ થઈ જશે સંગીત, એ થઈ જશે શિક્ષણ બરાબર, એ થઈ જશે દાક્તરી સલાહ। ડન? આગળ જોઈએ, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? કયું લક્ષણ ધરાવતી નથી શબ્દ છે બરાબર, તો તેની છત હોવી જોઈએ। ડન? આગળ જોઈએ, તમામ કુદરતી સંપત્તિ એટલે તમારો જવાબ આવશે જમીન। તમને એવું પૂછાય કે તમારા 4 નામ આપો
તમારા 4 નામ હશે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ડન છે. ઓકે, નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો પ્રકાર નથી. કયો પ્રકાર નથી? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે અસંતઃ આર્થિક પરિવર્તનો. ડન. આગળ જોઈએ તો અહીંયા તમારા થઈ ગયા ચેપ્ટર નંબર 2. હવે વાત કરીશું ચેપ્ટર નંબર 3, માંગ. બરોબર, માંગને અસર કરતા કેટલા પરિબળો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2 વિભાગમાં. બરોબર, આ યાદ રાખજો. માંગને અસર કરતા પરિબળો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો 2 વિભાગમાં. માંગ રેખાનો ઢાળ કેવો હોવો જોઈએ? તો માંગ રેખાનો ઢાળ ઋણ ઢાળ હોય. બરોબર, માંગ રેખાનો ઢાળ કેવો હોય? ઋણ ઢાળ. ડન 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 ડન. આગળ જોઈએ હલકા પ્રકારની વસ્તુઓ. હલકા નહીં એટલે કે હલકા પ્રકારની. બરાબર, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગિફન વસ્તુ. આ યાદ રાખજો, તમને 2 માર્ક્સની અંદર ડેફિનેટલી પ્રશ્ન પૂછવાનો છે. ગિફન વસ્તુ એટલે શું? ઉદાહરણ આપો, કાં તો ગિફન વસ્તુ એટલે શું? ગમે તે રીતે સેક્શન બીમાં પૂછે કાં તો સેક્શન સીમાં પૂછે. આ બંનેની અંદર બધાની સ્કૂલની અંદર આ પ્રશ્ન પૂછાશે. જોઈ લેજો. બરાબર, ગિફન વસ્તુ એટલે શું? ડન. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર તમને બધાને ખબર જ છે? માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર છે. કયા એ બી વાંચી લેજો. ડન. આગળ જોઈએ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો તમને ખબર જ છે, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બરોબર છે. પૂરક વસ્તુઓ કેવી હોય છે? પૂરક વસ્તુઓ કેવી હોય છે? જોડાયેલી. પૂરક વસ્તુઓ કેવી હોય છે? જોડાયેલી. ડન. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જતા મળે છે? માંગનું વિસ્તરણ છે માંગ રેખા પર કઈ તરફ જતા જોવા મળે છે? નીચેની સાઈડે. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? માંગને કોની સાથે સંબંધ નથી? તો ગ્રાહક સાથે. બરોબર છે. આઈ હોપ કે તમને એમસીક્યુ સમજાતા હશે. માંગનો નિયમ કોણે આપ્યો? તો માંગનો નિયમ આલ્ફ્રેડ માર્શલે આપ્યો. આ યાદ રાખજો, માંગનો નિયમ કોને આપ્યો? તો માંગનો નિયમ આલ્ફ્રેડ માર્શલે આપ્યો. ડન. ઓકે, આગળ જોઈએ વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? વસ્તુઓની માંગ વધુ હોય છે. હવે અહીંયા આપણે આ થઈ ગયા તમારા એમસીક્યુ. ડન છે. આઈ હોપ કે તમે સમજી ગયા છો. વાત કરીશું હવે તમારા ચોથા ચેપ્ટરની. ચોથું ચેપ્ટર એટલે કે પુરવઠો. બરોબર, કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? તો કિંમત ઘટે અને પુરવઠાના થતા ફેરફારને શું કહેવાય? તો એને શું કહેશે? સંકોચન. શું કહેવાશે? સંકોચન. ડન. ઓકે, કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય છે? કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને અહીંયા શું કહેવાય? વધારો ઘટાડો. શું કહેવાય? વધારો ઘટાડો. ડન. તમને એવું કે વધારો ઘટાડો એટલે શું? તો આ લખાય, કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને વધારો ઘટાડો કહે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ હોય? સીધો સંબંધ, એટલે કે વિદ્યાર્થી મિત્રો ધન સંબંધ હોય. બરોબર, તમારી જો માંગ અને માંગ વાળું આવે તો એની અંદર તમારો વ્યસ્ત સંબંધ હશે. બરોબર છે. અને પુરવઠો વાળું આવે તો એનો ધન સંબંધ હશે. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે? શું ઘટે તો? કિંમત ઘટે તો. બરાબર, જવાબ શું આવશે? કિંમત ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવશે. જથ્થો કુલ પુરવઠા કરતા શું હોઈ શકે છે? વધુ હોઈ શકે છે. જથ્થો કુલ પુરવઠા કરતા વધુ હોઈ શકે છે. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠો ઘટાડે છે. બરોબર, જો ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય એટલે કે ભવિષ્યમાં જો એ વસ્તુના ભાવ વધતા હોય તો પેઢી શું કરે છે? એ વર્તમાન પુરવઠો ઘટાડે છે. આઈ હોપ કે તમને સમજી ગયો છે. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 5, ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ હોય છે. બરોબર, આ યાદ રાખજો. કયા ખર્ચને માપી શકાતો નથી? એટલે વાસ્તવિક ખર્ચ. બરોબર, પછી ઉત્પાદનનું પ્રમાણ 0 હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. ઉત્પાદનનું પ્રમાણ 0 હોય ત્યારે કયો ખર્ચ હકારાત્મક હોય છે? તો તમારો જવાબ આવશે
ડી સ્થિર ખર્ચ. બરોબર. શું યાદ રાખવાનું? ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ પણ સાથે સીધો સંબંધ છે? કયા ખર્ચને? તો કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચને ઉત્પાદન પ્રમાણ સાથે સીધો સંબંધ છે. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? કયા બજારમાં? બરોબર. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય? પૂર્ણ હરીફાઈ. ડન. આગળ. કયા ખર્ચની ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે અસ્થિર ખર્ચ. બરોબર. આગળ જોઈએ. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય તેનો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ વાળામાં બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવક સરખા હોય છે. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? મોસ્ટ આઈએમપી છે. બરોબર. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય? એક્સ ધરીને સમાંતર. શું? એક્સ ધરીને સમાંતર. ઓકે, આ થઈ ગયા તમારા MCQ. ડન. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6 બજાર. તો બજારની અંદર પહેલું છે સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર હોય છે? સ્થાન આધારિત બજારના 4 પ્રકાર છે. બરોબર. કેટલા પ્રકાર છે? 4. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? શું? કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તો કિંમત ભેદભાવ ઈજારો. બરોબર. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તો ઈજારો. બરોબર છે. કયા બજારમાં પેઢી ઉદ્યોગ બને છે? કયા બજારમાં? ઈજારો. બરોબર. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? તો વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? તો ઈજારાયુક્ત હરીફાઈ. બરોબર છે. ઈજારાયુક્ત હરીફાઈ. આગળ જોઈએ. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? બરોબર. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? જવાબ આવશે એ. પૂર્ણ હરીફાઈ. બરોબર. જવાબ શું આવશે? એ. પૂર્ણ હરીફાઈ. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? તો પરસ્પર, આ બી એક વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે તમારો. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? અલ્પહસ્તક ઇજારો. બરોબર. અલ્પહસ્તક ઇજારો. કિંમત ચુસ્તા કયા બજારમાં જોવા મળે છે? તો કિંમત ચુસ્તા કયા બજારમાં જોવા મળે છે? જવાબ આવશે અલ્પહસ્તક. બરોબર. કિંમત ચુસ્તા બી અલ્પહસ્તકમાં આવશે. પરસ્પર અવલંબન બી અલ્પહસ્તકમાં આવશે. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય? તો ઈજારાના બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? સમાન ગુણી વસ્તુઓ પૂર્ણ હરીફાઈ બજારનું લક્ષણ છે. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો અસામાન્ય નફો એ કયા બજારનું? તો આવશે ઈજારો. ડન. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો તમારો જવાબ આવશે અલ્પહસ્તક ઇજારો. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? આ બી એક વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. બરાબર. આઈ હોપ એ તમને સમજાતું હશે. તો હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. એની અંદર ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો ઈસવીસન 1853માં થઈ હતી. મુંબઈ અને થાણા વચ્ચે. કેના વચ્ચે? મુંબઈ અને થાણા વચ્ચે. આ બધું આપણે એસએસમાં આવતું હતું. બરોબર. પહેલા ઓકે, હવે તમને આવડવું જોઈએ. ભારતની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ. આરબીઆઈ શું છે? મધ્યસ્થ બેંક છે. એની રચના કયા વર્ષમાં થઈ? એની રચના 1935માં થઈ. આરબીઆઈની રચના દેખો, આ બી પ્રશ્ન પૂછાય. પહેલું બંને મોસ્ટ ટાઈમ બી છે. રેલવેની શરૂઆત 1853માં થઈ હતી મુંબઈ અને થાણા વચ્ચે. આરબીઆઈની સ્થાપના 1935માં થઈ હતી. આ યાદ રાખજો. ઓકે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1935માં. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો ભારતની અહીંયા માથાદીઠ આવક આપણે જોઈ લઈએ. જવાબ આવશે તમારો ડોલરની અંદર હતી $5150. બરાબર. કેટલી હતી? $5150. ડન. ઓકે. ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? સેવા. બરાબર. શું છે જવાબ? સેવા. ફટાફટ. ઓકે. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? માળખાગત. જવાબ શું આવશે? માળખાગત. બરોબર છે.
આગળ જોઈએ, ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? તો તમારો જવાબ આવશે એ 49%. બરોબર. 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? એ 49%. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? આ એક વેરી 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 મોસ્ટ એમબી થઈ જશે. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? તો કયા નંબરનું? ચોથા નંબરનું. કયા નંબરનું? ચોથા નંબરનું. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? 2011ની વસ્તી ગણતરી મુજબ 73% લોકો શું છે? શિક્ષિત. 73%. બરોબર. 2011માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો ગરીબની આપણે વાત કરીએ તો 22. ડન. શિક્ષિત છે તો કેટલા? શિક્ષિત છે તો કેટલા? 73%. ગરીબ છે તો 22%. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? બરોબર. પાયાની સુવિધા નથી કીધું છે એટલે શું આવશે? આયાત નિકાસ. બરોબર. જવાબ શું આવશે? આયાત નિકાસ. ડન. તો આ થઈ ગયા તમારા એમસીક્યુ. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ. ડન. પહેલો પ્રશ્ન છે, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો એનો જવાબ આવશે ઈસવીસન 1991. બરાબર. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? 1991. ભારતમાં FEMA, અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો, FEMA નહીં આવે, FEMA. આનું ફૂલ ફોર્મ રેડી કરી દેજો. બરોબર છે? આનું ફૂલ ફોર્મ રેડી કરી દેજો. ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો? તેનો જવાબ આવશે ઈસવીસન 1973. બરોબર. પછી આપણે આગળ જોઈએ, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો જવાબ આવશે રેલવે. શું આવશે જવાબ? ડી, રેલવે. ડન. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? શું કહેવાય? આયાત અવેજીકરણ. શું કહેવાય? આયાત અવેજીકરણ. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે છે તો એનો શું કહેવાય છે? આયાત અવેજીકરણ. વિદેશી કંપનીઓ, દેખો આ બધાના ફૂલ ફોર્મ તમે કરી દેશો તો તમને એક પણ માર્ક્સ કપાશે નહીં. ફેરા, ફેમા, FDI. બરાબર. બધાના ફૂલ ફોર્મ કરી દેજો. ડન. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહેવાય છે? FDI. તમને એવું પૂછાય FDI એટલે શું? આ વ્યાખ્યા તમે લખી દો. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને. બરોબર. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહેવાય છે? FDI. ઓકે. આઈ હોપ કે જો મેં તમને કીધા હતા બધા ફૂલ ફોર્મ કરી દેજો. આપણે VSQની અંદર આ બધું લઈ લઈશું. બરાબર. ફોરેન એક્સચેન્જ રિસ્ટ્રિક્શન એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. બરાબર છે? આ બધું આપણે જોઈ લઈશું. ઓકે. હવે આપણે જોઈશું આગળના ચેપ્ટરના MCQ, એટલે કે તમારા ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? તો ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા માર્શલે આપી છે. બરોબર. આગળ જોઈએ, અલિત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? કયું ક્ષેત્ર હોતું નથી? વિદેશ વેપાર. અલિત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? વિદેશ વેપાર. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો સંરક્ષણ ખર્ચ. બરોબર. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? સંરક્ષણ ખર્ચ. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? બરોબર. આમાં ટાઈમિંગ મિસ્ટેક છે. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? તો તમારો જવાબ આવશે 4. નાણાકીય સંખ્યાના ઘટકોની સંખ્યા 4 છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી? કઈ પદ્ધતિ માપનની નથી? તો વેચાણની પદ્ધતિ. કઈ આવશે? વેચાણની પદ્ધતિ. દેખો, એક તો તમને GDP, ગ્રોસ ડેવલપમેન્ટ પ્રોડક્ટ, એક આ કરી દેજો. GNP, એક આ બી કરી દેજો. GDP એન્ડ GNP નો ડિફરન્ટ એટલે કે તફાવત આ તૈયાર કરી દેજો. આ બંનેના ફૂલ ફોર્મ કરી દેજો, GDP અને GNP નું. અને GDP અને GNP નો તફાવત ડેફિનેટલી પરીક્ષાની અંદર પૂછાય છે. બરોબર. એટલે કરી દેજો. ઓકે. નીચેનામાંથી કઈ બાબત GNP ની ગણતરીમાં લઈ શકાય? કઈ બાબત GNP ની ગણતરીમાં લઈ શકાય? તો પહેલું આવશે હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન. બરોબર. વાત કરીએ NDP ની ગણતરીમાં GD થી શું બાદ કરવામાં આવે? GD થી શું બાદ કરવામાં આવે? ઘસારો. ગ્રોસ ડેવલપમેન્ટ થી શું બાદ કરવામાં આવે છે? ઘસારો. ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. વાત
કરીશું ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર. આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, બરાબર. અંદાજપત્ર. ભારતના બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? કેટલા સ્તરની? તો ત્રિસ્તરીય. કેટલા સ્તરની? ત્રિસ્તરીય. ડન. આવા ત્રિસ્તરીય જે પ્રશ્ન છે વિભાગ ઈ ની અંદર એ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પંચાયત એટલે શું? તો પંચાયત એટલે 5 વ્યક્તિની સભા. શું આવશે? 5 વ્યક્તિની સભા. પછી આપણે આગળ જોઈએ, સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો સમતોલ અંદાજપત્રની તરફેણ એડમ સ્મિથે કરી હતી. કોને કરી હતી? એડમ સ્મિથ. શિક્ષણ એ કોની જવાબદારી છે? શિક્ષણ એ રાજ્ય સરકારની જવાબદારી છે. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? પોતાનો ખર્ચ ઘટાડે છે. ફુગાવાના સમયે સરકાર પોતાનો ખર્ચ ઘટાડે છે. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? કોની ભલામણ મુજબ? તો નાના પંચમની ભલામણ મુજબ. બરોબર. ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? તો પ્રાથમિક ખાદ્ય. શું આવશે? પ્રાથમિક ખાદ્ય. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે આપણે લાસ્ટ ચેપ્ટરની વાત કરીશું, આર્થિક વિચારો. ડન. એટલે કે તમારું ચેપ્ટર નંબર 11 જે આપણા સુધી એન્ડ સુધી જોડાયેલા છે એમને આ બેનિફિટ થયો હશે. તમારા એમસીક્યુ તમને હવે આવડતા હશે. ડન. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી લક્ષી સમગ્ર લક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર કોણ છે? તો એ આવશે પ્રોકેન્સ. પ્રોકેન્સ. ડન. ઓકે. થોડો બેકગ્રાઉન્ડની અંદર થોડો નોઇસ આવતો હશે પણ કંઈ વાંધો નહીં, તમને કમ્પ્લીટ તો સંભળાતો જશે એવું આશા રાખું છું. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? તો બી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. શું આવશે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આગળ જોઈએ, કૌટિલ્યે રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો 7. કેટલા? 7. ડન. ઓકે. આગળ જોઈએ, અનટુ ધ લાસ્ટ પુસ્તક, મોસ્ટ આઈએમપી. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો રસ્કિન. બરોબર. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? રસ્કિન. ટ્રસ્ટશીપનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે, એ ગાંધીજી વાળો તૈયાર કરી દેજો. બરોબર. ટ્રસ્ટશીપનો સિદ્ધાંત કોણે લખ્યો છે? એ તમને કોણે રજૂ કર્યો? તો આવશે ગાંધીજી. શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવા કહ્યું છે? તો દરેક વ્યક્તિને કામ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવ્યો છે? દરેક વ્યક્તિને કામ. એકાત્મ માનવવાદના પુરસ્કર્તા કોણ છે? તો એકાત્મ માનવવાદના પુરસ્કર્તા પંડિત દીનદયાળ છે. આગળ જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમામ એમસીક્યુ મેં તમને સોલ્વ કરાવી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટની અંદર જણાવજો, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચાહે વો ટ્યુશનનું ગ્રુપ હોય, ચાહે વો સ્કૂલનું ગ્રુપ હોય, તમામ ગ્રુપમાં શેર કરી દેજો. બહુ મોસ્ટ આઈએમપી વિડીયો છે. એમસીક્યુ બધા મેં સોલ્વ કરાવી દીધા. વિડીયો સારો એટલે લાઈક કરજો. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં, એટલે કે વીએસક્યુના વિડીયોમાં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.